આગળ સમાચારમાં વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયા નજીક અકસ્માતની ઘટના બની છે। સમાચાર પ્રાપ્ત થયા છે અકસ્માતની ઘટના બની છે તો કજુરડાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। ફોર વ્હીલ કાર ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા છે તો માતા અને પુત્રી રોડ ક્રોસ કરતી વખતે આ ઘટના બની, જેમાં માતા પુત્રીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાના ખંભાળિયાના કજુરડાના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની, જેમાં બે લોકોના મોત નીપજ્યા। फोर व्हील कार चालके माता पुत्री ने अड़फेटे लीधा हता अने जेमां माता ने पुत्री रोड क्रॉस करता हता अने ते समये आ घटना बनी तो टूंकी सारवार दरमियान माता पुत्रीनुं मोत निपज्युं छे। तो समाचार प्राप्त थया छे द्वारकाना खंभाळियाना कजुरडाना पाटिया पासे अकस्मात सर्जायो तो टूंकी सारवार दरमियान माता पुत्रीनुं मोत निपज्युं। माता अने पुत्री रोड क्रॉस करता हता अने ते समये आ घटना बनी हती। फोर व्हील कार चालके माता पुत्रीने अडफेटे लीधा छे तो समग्र मामले पोलीसे तपासनो दौर शरू कर्यो छे। तो द्वारका खंभाळियाना कजुरडाना पाटिया पासे अकस्मातनी घटनामां माता पुत्रीनुं टूंकी सारवार दरमियान मोत निपज्युं। समाचार सामे આવી રહ્યા છે माता अने पुत्री रोड क्रॉस करता हता अने ते समये आ घटना बनी। फोर व्हील कार चालके टक्कर मारी हती, अडफेटे लीधा हता अने जेमां माता पुत्रीनुं टूंकी सारवार दरमियान मोत निपज्युं छे। तो माता पुत्रीना मोतथी परिवार शोकमां गरकाव थयो छे। समग्र मामले पोलीसे तपासनो दौर यथावत राख्यो छे। पोलीसे વધુ તપાસ શરૂ કરી છે। तो द्वारका खंभाळियाना कजुरडाना पाटिया पासे अकस्मात सर्जायो छे तो फोर व्हील कार चालके माता पुत्रीने अडफेटे लीधा। माता अने पुत्री रोड क्रॉस करता हता अने ते समये आ घटना बनी हती, जेमां अकस्मात सर्जायो तो तेओने सारवार अर्थે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન માતા પુત્રીનું મોત નીપજ્યું છે। તો દ્વારકાના ખંભાળિયાના કજુરડાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। ફોર વ્હીલ કાર ચાલકે માતા પુત્રીને અડફેટે લેતા ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે। માતા અને પુત્રી રોડ ક્રોસ કરતા હતા અને તે સમયે ફોર વ્હીલ કાર ચાલકે અડફેટે લીધા હતા। તો સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે પોલીસે। માતા પુત્રીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું તો માતા પુત્રીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। समाचार सामे આવી રહ્યા છે દ્વારકામાં ખંભાળિયાના કજુરડાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો, જેમાં फोर व्हील कार चालके माता पुत्रीने अडफेटे लीधा हता। माता અને પુત્રી રોડ ક્રોસ કરતા હતા અને તે સમયે અડફેટે લીધા હતા અને જે બાદ તેઓને ઈજા પણ પહોંચી। સારવાર દરમિયાન મોત નીપજ્યું તો ટૂંકી સારવાર દરમિયાન માતા પુત્રીનું મોત નીપજ્યું છે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ મોદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકાના ખંભાળિયા નજીક અકસ્માતની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કજુડા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે જે છે કાર અડફેટ આવતા માતા પુત્રીનો મોત નીપજ્યા હતા। બંને માતા પુત્રી જે છે એ કચ્છમાંથી લગ્ન પ્રસંગ પતાવી અને પરત જ્યારે તેમના ગામ ભરાણા ગામે પરત ફરી રહ્યા હતા ત્યારે કજુડા ગામના પાટિયા પાસે નીચે ઉતરીને રોડ ક્રોસ કરતા હતા। તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી फोर व्हील कारे બંનેને અડફેટ લેતા બંનેના મોત નીપજ્યા હતા। ગંભીર ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક ખંભાળિયા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અકસ્માતની ઘટના બની, માતા પુત્રીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું। फोर व्हील कार चालके माता पुत्रीने अडफेटे लीधा हता, जेमां टूंकी सारवार दरमियान माता पुत्रीनुं मोत નીપજ્યું છે। तो समग्र मामले पोलीसे तपासनो दौर शरू कर्यो छे। हाल तपास यथावत राखवामां आवी छे। समग्र मामले तपास शरू करवामां आवी। द्वारका खंभाळियाना कजुरडाना पाटिया पासे अकस्मात सर्जायो। फोर व्हील कार चालके माता पुत्रीने अडफेटे लीधा छे, जेमां माता पुत्रीनुं टूंकी सारवार दरमियान मोत નીપજ્યું છે।